રથયાત્રા તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની વિશેષ કામગીરી હાથ ધરી હતી। આ કામગીરીમાં મોટી સફળતા મળી છે, જેમાં ઓરિસ્સાના ખલીકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને બળાત્કારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2 વોન્ટેડ આરોપીઓને નારાયણ મધુ પરિડા અને જીતેન્દ્ર રમા બારીકને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત શહેરમાં આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી। આ ડ્રાઈવ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાના ખલીકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 જુદા જુદા ગંભીર ગુનાઓના વોન્ટેડ આરોપીઓ નારાયણ મધુ પરિડા અને જીતેન્દ્ર રમા બારીકને ઝડપ્યા છે। બંને આરોપીઓ સુરત શહેરમાં છુપાઈને મજૂરી કામ કરતા હતા। હવે તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે। આ સફળ કામગીરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી। નારાયણ મધુ પરિડા નામના આરોપીએ 5 માર્ચ 2025ના રોજ ઓરિસ્સાના ખલીકોટ વિસ્તારમાં કૌટુંબિક અદાવતમાં એક વ્યક્તિ પર બોમ્બ ફેંકી અને તલવાર વડે હુમલો કર્યો હતો। હુમલામાં રવિન્દ્રનાથ દાસનું મૃત્યુ થયું હતું। ખતરનાક અને ગંભીર ગુનાઓ બાદ આરોપીઓ સુરત આવી ગયો હતો અને અંજની ઇન્ડસ્ટ્રીઝ 2 ખાતે કોસાડ વિસ્તારમાં મજૂરી કામ કરીને રહી રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે તેને ત્યાંથી ઝડપી પાડી લીધો છે। જીતેન્દ્ર બારીક નામના આરોપીએ 1 જાન્યુઆરી 2024ના રોજ તેના અન્ય સાથીઓ સાથે મળીને ઓરિસ્સાના ટોટા ગાંવ ખાતે આવેલ બાટેશ્વર મંદિર નજીક એક યુવતીને કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ આપી બળાત્કાર આચર્યો હતો। આ ઘટનામાં યુવતી ગર્ભવતી બની હતી। આ ગુનાના પગલે જીતેન્દ્ર સુરતમાં કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં રેલવે પટરી પાસે ઝૂંપડપટ્ટીમાં છુપાઈને રહેતો હતો। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે। આ બંને આરોપીઓ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના રહેવાસી છે અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સા પોલીસ સાથે સંકલન કરીને આ કામગીરી સફળ બનાવી છે। ક્રાઇમ બ્રાન્ચે એક તરફ ટેકનિકલ સર્વેલન્સ તો બીજી તરફ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ માહિતી મેળવીને આરોપીઓ સુધી પહોંચી હતી અને આરોપીઓની ધરપકડ પછી આગળની કાર્યવાહી પણ ઝડપી હાથ ધરવામાં આવી રહી છે। ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઝડપી કાર્યવાહી કરી છે।